રાઈસ જ્યુસ કવાય ખબર પડે? રાઈસ જ્યુસ જઈએ વિદેશમાં તો અને બેસાય મોંઘા મળે. કાનુડા की गोकुल की गलियों में. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો ભાઈ ગઈકાલે બહુ બધો વરસાદ પડી ગયો છે અહીંયા મહુવામાં. હું તો ત્યાં પણ બહુ છે, અમારા ગામડે બહુ છે. તો જો અત્યારમાં આવું બધું વાતાવરણ છે અને હજી આવે એવું લાગે છે, કેમ કે જોર તો છે જ. વાદળા જુઓ, ફૂલ વરસાદ આવવાની આગાહી છે જ એમ તો. ને કાલે પવન પણ બહુ હતો. મવામાં ઘણા ઝાડવા પડી ગયા. હું ના રૂબરૂ હતો. બહુ બધું મવામાં પવન બહુ ઝાઝો હતો. અહીંયા ઓછો છે. તો અત્યારે પ્રીતિ છે મસ્ત મજાનો નાસ્તો બનાવ્યો છે. ના, ઉનાળે વરસાદ થાય છે કા પ્રીતિ? ઉનાળે વરસાદ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. જેલી જે રોટલી મસ્ત મજાની કરી. મસ્ત મજાની. ભર ઉનાળે વરસાદ થાય છે. કેમ થાય આ બધું? શું થાય છે? જેલી જે નાની નાની રોટલી મારા દિયો ભાઈ. રોટલીની પીડી ઉનાળે ડુંગળી માણાની ખેતરમાં પીડી. આપણે નિરણ નથી ખેતરમાં પ્રા. મકાઈ પીડી આપણે. જેવા ભગવાનનો મરજી હોય ને એવા થાય. આપણેથી કાઈ ન થાય. જોવા જાવી જોઈએ. ઓછા કંચન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તમે નવી રાત. અત્યારે મને નવી રાત બધા ઓનું કામ કરે છે. તો હાલો નાસ્તો બની જશે તો આપણે છે ને જમી લઈએ, નાસ્તો કરી લઈએ. વિવેકભાઈ ગુડ મોર્નિંગ. આમ કરો બાય બાય. બાબાઈ તો કેમ? અત્યારે મૂડ જ નથી. હા હાલો વાડીએ પછી આટો મરો જઈએ પછી શું છે એટલે કે ચાલો સા રોટલી નાસ્તો કરી લઈએ. કાકુ કેતા અરે વાહ પાછો કાકુ. ચાલો નાસ્તો કરી લઈએ. નાસ્તો પાણી થઈ ગયા છે અને હવે જો પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. સાંઠા આપણે ત્યાં જવાનું થતું નથી આજે. જો સાંઠા શરૂ છે, દેખાતા નથી. કાલે તો બરફના કરા પીડ્યા હતા. આપણી બરફ પીડ્યા હતા, નાના નાના કટકા કટકા. અમે ક્યાં ચારથી જવું છે વરસાદ? હું ચાર નથી, હું એમ ન મકોડા. જો વરસાદ આવી ગયો એટલે મકોડા. મારે અહીંયા શું કહેવાય ખબર? પાંખ વાળા ચૂટા. છૂટા પાંખ વાળા કીડા. ચૂટા જો અહીંયા આવે છે. લાટ છે. આપણી ગાડી બે પર લે છે ભાઈ, આપણે કઈ છે નહીં ઢાંકવા માટે. મારા સંપલમાં આ કરે વિવાહ કરે છે. અહીંયા જાય, અહીંયા હોત છે. અહીંયા ક્યાં તો મકોડા આવી જાય ભાઈ, તાબા પર નથી આવી જાય ભાઈ. એનું કારણ શું ખબર? આ ફોક્સ ચાલુ રહે ને એટલે. બાકી જો વાતાવરણ વરસાદ તો આગળ શરૂ મેહુલે માંડા છે મંડાણ. કાંઈ નહીં, હાલો આપણે આખો દી ઘરમાં રહેવાનું છે. ખાઈ પીને પાછા હોઈ જાવ, જાગો, ખાઈ પીને પાછા હોઈ જાવ, એવું છે. અને ભાઈ બીજી વાત આપણે છે ને દરવાજા લગાડવાના છે, પણ આજ તો ન લગાડે, લાઈટ હોઈ જાય શક્યતા છે. બારના દરવાજા લગાડવાના છે આપણે અહીંયા. બાકી જો આ ઘર આપણું ખંડેર પીડ્યું છે, કેમ કે આમાં બધું હજી કાંઈ કર્યું જ નથી. બેઠા હોય કેમ કે અમારે શેટી લાવી છે, પણ કાંઈ સમય રહેતો નથી. શું કરવું? નથી સુધી બંધ તો કાંઈ સારા દિવસ આવે તે બધું થાય, સમજાતું નથી શું કરવું. હવે હુકાઈ જાય, હવે આમ નથી હુકાવાનું. પીને તો લઈ લેવાના બે એક્સ્ટ્રા માસે, એક ધ્યાન ગોરો ભરી લેજે ઉપાધિની. હા તો ખાલી થઈ ગયા છે. વરસાદ ચાલુ છે કે ને એટલે ગોરો ભરાઈ જાય તો ઉપાધિની પાણી પીવાની તકલીફ ન પડે. વરસાદ જવું નહીં. હા યસ ટાઢું રહે એમ, ઠરી જાય એમ. કોઈ આવીને ગ્લાસ ન દુબારી દે એવું એટલે તો પછી ગોળો બગડી ન જાય. આ તો બગડેલા છે એટલે દુબાડી દે. નો ઓછા થઈ જાય ને ઘરમાંથી નો એટલે દુબાડી દે. કાસ પલટી જતે એટલે હું બધા પેલવામાં સ્વાગત કે. હા તો વરસાદ બહુ વધી ગયો છે હવે પાછો. ઘડીક આવે ને ઘડીક જાય એની બદલે આજકાલ તો લેવા મળ્યો છે. તો આમાં મોબાઈલમાં નહીં દેખાય, બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે પાછો. ગાડી વાહન બધું આપણું પલ્લે છે. તો આ બધું દેખાય વરસાદ કદાચ. જો દેખાય એમ ચાલુ છે. અમારી પાડી પલ્લે છે. નાય છે પાડી કલરથી નાય છે. પતરામાં અવાજ બહુ બધો આવે છે. પતરામાં અવાજ વરસાદ પ્લાસ્ટર કર્યું તો ટીપા પડે. આ બોલ માંથી પડે. બોલમાં આજકાલ વાત યાદ રાખજો. બોલ હું ઉપર ઝટકું કરી આવે. બાર આપણે કાંસ લગાડવાની છે, પણ હવે કાંક નવરે રહી જાય. આજકાલ લગાડી દઈએ, નકર સોમો કેમ કાઢીશું? ના કોરી હોય તો થઈ જાય. પણ મસ્ત અંજર પાણી નહીં આવે. कानूड़ा की गोकुल की गलियों में
બધાએ આપણા ઘરનું ધ્યાન રાખે અંદરથી પાણી બહુ ન આવતા. હે કેવું લાગે છે ઉનાળે વરસાદ થાય છે? વેદીમાં હારું નથી જાય. આ તો ડુંગળી બધું રખડી જાય. લોખડી જાય તો ખાઈ જાય. કાંઈ તો આપણા હાથમાં છે. આમ તો ભગવાન જો કરી શકે. હું આવજો છું વાડીએ આંટો મારવા ને પ્રીતિ નથી આવી કેમ કે વરસાદની પ્રીતિને નથી લાવવી કેમ કે એને મજા રહેતી નથી. તો અત્યારે તો આપણી જુગાર થોડીક છે ઊભી હોઈ ગઈ છે, પડી ગઈ છે, પવન હતો ને આપણો મેળો જો ડીશ જેવો પડી ગઈ છે. ફૂટી ગઈ ખબર નહીં. આ ઝટકાની ડીશ છે, ફૂટી તો નથી, પાણી ભરાઈ ગયું અને અહીં મૂકી દઈ. આમાં ઝટકા છે એને કંઈ વાંધો ન આવે. ને આ જો આપણે કાલે ઢાંકી ગયા હતા, ચાલુ વરસાદે ઢાંકવા આવ્યા હતા, થોડુંક આગળ ઘટતું હતું, આ સાઈડ ખુલ્લું થોડુંક પલ્લી ગયું છે. મકાઈ થોડી પલ્લેલી છે, આ રીતે ઢાંકેલું છે, એટલું બાકી છે હજી. ને વરસાદ જો છે બધે ખાડા ભરાઈ ગયા છે આમ, ને અત્યારે પણ સાટા ચાલુ છે. તમે તો આંટો મારેલો વાડીએ કેવું છે વાડીનો માહોલ એટલે જોવા જાઉં છું સ્પેશિયલ. ને આમ આ છે, આ તો વઢાઈ ગયેલી છે, પાછી ઉગી ગયેલી છે. આ બધી વાઢેલી છે ને પાછી ઉગી ગઈ, એની કોઈ જરૂર નથી, એ તો હવે રહેવા દેવાની છે. આ છે બાકી હતી, હવે આમ પૂરું છે, વાઢવાની જ હતી પણ હવે 2 દી વરાપ જાય વાઢી લેવાની. હવે બધું ખેડી નાખવાનું, બધું ખેડાઈ ગયું ને એવું બધું ખેડી નાખવાનું છે. તો કાંઈ નહીં, ચાલો ખાલી વાડીનો આંટો મારો આવ્યો છું કેમ છે જોવા. ઘણા ટાઈમથી વાડી આવ્યા નથી ને પાછો વરસાદ થઈ ગયો એટલે જોવા જવું પૈસા. ભાત ચોખા ચાવલ જે કે ભાઈ શું છે પ્રીતિ? જલ્દી પાણી કાઢવા નથી. આ પાણી તો ફગાવતી નથી પાછી તું? ગાય તો બધાય થોડી ખાઈ તો ખાલી પીવાની છે. આ પાણી પ્રીતિ પીવે, વિચાર કરો, અને આ પાણી જ ભાવે છે. રાઈસ જ્યુસ કહેવાય, ખબર પડે? રાઈસ જ્યુસ જઈએ વિદેશમાં તો અને બેસાય મોંઘા મળે. હા, રાઈસ જ્યુસ કહેવાય, પીને કુદી. આમાં બધા મસાલા નાખીને ઉકાળીને પછી ને દઈ દે. લે હા આવો તો પહેલી વાર આમ મેં તને ફગાવી દી. તો બધા ફગાઈ આપ લોગ કાટતે હે કા? ખબર નહીં હો મને. કાટતે હે તો પછી ફગાઈ દેવાની. મારે બધા ખાઈ જાય. એવું શાકે નું મેં શાકભાજી બટેટા બાફો, કુકર બોગડી ગ્લાસી જોઈ લીજે કેમ બાફો. બટેટાનું શાક બનશે, બટેટાનું શાક, ભાત, કઢી. કઢી રોટલા ખાવા તો રોટલા બની જાય. કઢી ખાઈ લઉં કેમ કે સોમાહામાં મસ્ત લાગશે. કઢી મને બહુ ભાવે નહીં પણ ખાઈ લઉં. શાક તો બનાવી બને તો કાલ વાંધો. બપોરે જમવા બેસી ગયા છે. જમવાને જોવો પ્રીતિના કામ જોવો, બધું ભેગું ભરીને આવી ખાવા દે ધાબા પર મને એવું કરે. રેડિયાર આમ લેવા ના લાગેંગે તો કેમ લાવ? લેવા લાગત પણ હું ના જેઠે હતો તાતે આવી બધું લઈને ખાર્યા. એ કરી લેના તો ફ્રેન્ડ બપોરના જમવા મારે થઈ ગઈ કેમ કે લાડુ દે ભૂખ લાગી ગઈ. હવે માં કઈ ખાધી નહીં ને હા પગીતા ઉપર ચડી છે મને હા હા બોલાતું નથી. आप लोग होता ही है कढ़ी भात में शाक खावा? कढ़ी भात शाक रोटली मरचू आमा मिर्चू मीठू मरचू आमे હે અથાણ. ઓ આ તો પછી બિહાર નું અથાણું પીડું લાગે. એટલું રાખ એટલું હજી રાખ્યું લે બિહાર નું. બાબુ પૂરું થઈ ગયું. પ્રીતિને ભાવે જે હતાડીને રાખે છે હતાડી. ચાલો કાંઈ નહીં જમી લઈએ બપોરનું. બપોરનું જમી લીધું છે ને સુવાની તૈયારી કરી હતી ઘરે ભૂઈ જાય. વરસાદ જો આસો આવવાનું કરું તારે સોમાં હો ફૂલે ફૂલ કેમ લાગે પ્રીતિ? ફુવા નથી દેતા કા? હું સોથી નીચે જ આવતો હતો તો આવી ગયા. આવી ગયા. બહુ વરસાદ પડે છે. ધાબા પર ધાબા પર. यहाँ बरसात पड़ रहा है, हमारे यहाँ बरसात हो रहा है जल्दी. બરસાતની સગલી કાં જતી રહેવા? એના મારામાં અને મારામાં ન પડતા હોય કા? એ તો એનું મન જાણતું હોય બિચારા શકલાનું. અને ઘરનું બનાવી લો ખામારે. આ બે ત્રણ મૂકી દેવા ગાળે ગાળે. રેતી નથી આપી રે દીધા. તો કાંતે પવનના લેર ખાવે કેવા ફૂલ વરસાદ તો જોવે વધી ગયું. બરફ પડે કરી દઉં. બરફ આપણે દીખતો નથી. આ બધા ઝૂમ કરાય. આ બધા રહોડામાંથી જો એ બરફ પડે તો આજો પર ઓગરે જમ દેખા. જોઈએ જોઈએ આમાં પાણીમાં ઓગરે ને ઝૂમ કરી દે. દીક આપો ને. આ યાર બરફ પડે છે આમાં દેખાય તો હારું જરા જ દેખાય. જો ઓગરે આપણે બરફ જો તો દેખાય છે. જોઈએ જોઈએ હા હા ખાંગડા છે બરફના. લાટ પડે ઓ લાટ પડે બરફ. મોટા મોટા પડે. હા.
તરત ઓગળી જાય ખબર ઉનાળે વરસાદ થાય છે લાગે છે મોસમ હારે પણ દગો થયો આજના અત્યારે 4 વાગી ગયા છે કંચન જાય છે બકાલું લેવા જવો આય ઈકો લઈને બકાલું લેવા જાય છે ઉપડી ગયો પણ ક્યાં જાવ બકાલ લેવા ઓહો વરસાદ છે તે ભાઈ બકાલ લેવા જાય છે વરસાદ નો ગારો ગા ઓ પ્રીતિ તારે જવું નથી જવું ઓહ આવજો નીકળો ઓહો હરખાઈ ગયા હરખ ઢોરાતો જાય વાહ ઈકામાં હા પડી જાય ઘરે ઘરે દી કાઢીને હેર ઉસ્તે ક્યાં જવું વરસાદ અત્યારે હું ગયો તો આરસી બુક લેવા ઇકો ગાડી આપણે લેવા છે ને આરસી બુક આવી નથી તો અત્યારે આવી ગઈ હતી ભાઈનો ફોન લઈ જાવ જરાક એ ભાઈ ગામમાં નતા આવ્યા એટલે તો હું લેવા ગયો હતો તો લઈ આવ્યો છું ને વરસાદ અત્યારે છે નહીં જુઓ ખાલી વાતાવરણ છે એવું કે આવે એવું બાકી વરસાદ આવીને વયો ગયો છે જો ખાસ બસ ભીના કરીને એટલે અત્યારે છે નહીં ચાલો હવે તો રિટર્ન આપણે ઘરે એટલે પ્રીતિ દાબેલી મંગાવી છે ને મારે એટલું નથી મંગાવતી જો કેવો હોશિયાર છે તારો लगा कि आप सहयोग गए ना હા तो आप वार लगाने आएंगे तो हम लोग काके दिक्कत नहीं खाई है जो તો ખરા દાબેલી આવી ગઈ છે જો ભાઈ બે મંગાવી છે પણ એમાં છે ને હું ત્રીજો ભાગ પડાવી થોડો કેવો એને હું બહુ ખાવ બાકી ન ખાવ મને ખબર હોત તો ખાલા રબી હટું મંગાવ તો ન ભાવે ભાવે તો ખરી પર મને આ મેદાનો લોટ નો ખાવાનો હોય ને લોટ એવું બધું હોય હું થોડી ઘર ખાય अब બે કાકે ચાલો પછી દાબેલી ખાઈ લઈએ बाबू मने तो आ खबर होता कि ओला सना सुरगरम न आवे હમ. सना सुरगरम ने आप लोग दबेली कहते हैं ઓલો બબલુ ઓલો દાબેલા हाँ મને આ ખબર હતા કે આ આવશે બધી ભરીને જોઈ લે. હે સના સ્વર્ગમ જેવું હા ના મને ના થોડી એવા ખબર હતા દાબેલી છે દાબેલી આઈએ દબેલી ખાવા વરસાદના મોસમમાં દાબેલી કોચે સમોસાની વાટ જોડે હતી. સમોસા નો બી લાગે બે દીથી મળતા નથી. હાંસ થઈ ગઈ છે ને જમી લીધું છે જમીને ધાબે પર આવી જાય છે સુવા માટે બહુ જ પ્રીતિને ઊંઘ આવે છે તો જગાડી દીધી મેં તારે વ્લોગ તો પૂરો કરી નાખી તો પછી જાય કે મને કે એકલા વ્લોગ પૂરો કરી નાખો મને હુવા દો મને લાગે અંદર કેમ કે ખબર ઠંડા ઠંડા મોસમ થઈ ગયા છે હજી વરસાદ થાય હું ખાઈ લીધી ને એટલે મને નીંદર આવે. તો કાંઈ નહીં ફ્રેન્ડ આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બાય.